મેં સાંભળ્યું છે કે મર્દ કો કભી દર્દ નહીં હોતા, લપટાવીને ચારની સાથે અને એવા પુરુષો પણ જોયા છે કે જે બહુ જ ગર્વથી એવું કહેતા હોય કે હા ભાઈ મર્દ કો દર્દ નહીં હોતા. વાત સાચી હશે, બટ જો આ ફ્રેઝના પાછળ અમુક મર્દ એમનું દર્દ છુપાવે તો એ બહુ જ ખોટું છે. પછી એ ઇમોશનલ દર્દ પણ હોઈ શકે અને ફિઝિકલ પણ. ઇમોશનલ દર્દમાં કોઈ એવી વસ્તુ કે જે પુરુષો શેર ના કરે, કોઈને કહે નહીં, અને અંદર ને અંદર પછી જ્યારે રિબાયા કરે ત્યારે એ પ્રોબ્લેમ્સ છે ને મેન્ટલી વધારે ક્રિટિકલ થઈ જતી હોય છે. એટલે રોઈ લેવું, લોકોને કહી લેવું, એમાં ક્યાંય પણ તમારું પુરુષપણું ઓછું નહીં થઈ જાય. અને સેમ ગોઝ ફોર ફિઝિકલ પેઇન. એટલે આટલું તો દુખાય, હવે હું તો પુરુષ છું, મારે તો સહન કરવાનું જ રહ્યું, આવું બધું વિચારીને અમુક વાર આપણે આપણી હેલ્થ, જે પણ બધી અમુક ઇશ્યુઝ હોય છે હેલ્થના, એ બધા એવા ટાળી દેતા હોઈએ છીએ કે એ પછી આગળ જઈને વધારે સિવિયર થઈ જતા હોય છે અને કેસ વધારે ખરાબ થઈ જતો હોય છે. એટલે અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ભલે એવું માનતા હો કે મર્દ કો દર્દ નહીં હોતા, પણ જ્યારે થોડું પણ કંઈ થાય ત્યારે એ અવેરનેસ સાથે ડૉક્ટરને બતાવવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમુક વાર પુરુષોને અમુક જેનિટલ ઇશ્યુ થતા હોય, પ્રોસ્ટેટ રિલેટેડ કોઈ સમસ્યા હોય, અને પછી એ બાજુ એમનું ધ્યાન ના દોરે, સ્પેશિયલી 50 વર્ષથી વધારે ઉંમર જે પુરુષોની થઈ ગઈ હોય એ લોકોને ખાસ બનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લાસ્ટાનું ધ્યાન રાખવાનું હોય છે. અને ડૉક્ટર્સનું એવું કહેવું છે કે આ વધતી તકલીફનું કારણ એ છે કે પુરુષો યુઝ્યુઅલી જે ઇનિશિયલ સાઇન્સ અને સિમ્ટમ્સ હોય છે એને ઇગ્નોર કરી દેતા હોય છે, કે જે ના કરવું જોઈએ. જો પ્રોસ્ટેટ રિલેટેડ ક્યાંય પણ કોઈ સમસ્યા તમને દેખાતી હોય તો એની સારવાર માટે તમે બેન્કર્સ વેસ્ક્યુલર સેન્ટર જઈ શકો છો. કારણ કે મેં સાંભળ્યું છે કે ત્યાં આગળ જે એક્સપર્ટ્સ છે એ ઓપરેશન વગર દર્દનો ઇલાજ કરે છે, અને એ પણ સ્પેશિયલ જેપનીઝ ટેકનિક્સ સાથે. સો યસ, યુ કેન વિઝિટ બેન્કર્સ વેસ્ક્યુલર સેન્ટર. અને યસ, તમારી હેલ્થ, તમારી મેન્ટલ વેલ્થનું ધ્યાન રાખજો.